તો પત્ર મારા દીકરાને આપી દેજો ને એકવાર. આ પત્ર મારા દીકરાને આપજો. મેં પત્ર તમને આપું, લાવો ને. દીકરાના હાથમાં પત્ર આવ્યો. પત્ર ખોલીને વાંચે છે. ઉપર લખ્યું હતું, મારા વાલ સોયા. માં એક શબ્દ વાપર્યો હતો, મારો અંતરનો રાજીપો છો તું. મારો કાળજાનો ટુકડો છો તું. ભાઈ, તારા બાપુજી ગુજરી ગયા પછી મેં કાળી મજૂરી કરીને તને ભણાવ્યો ગણાવ્યો. તું ભણવા માટે વિદેશ જતો રહ્યો. તે લગ્ન કર્યાના મને સમાચાર મળ્યા હતા. તારી ઘરે સંતાનો થયા મને સમાચાર મળ્યા. પણ બેટા, હું તારા દીકરાઓને રમાડી ન શકી ક્યારે. પણ વાંધો નહીં, પણ તારી માં તને આશીર્વાદ આપે છે કે તું તારા દીકરાઓ બહુ સુખી થાજો, ખૂબ સુખી રહેજો. તારા દીકરાઓને મારા બદલામાં રમાડજે હો. એક બહુ સુંદર પંક્તિ લખી હતી માએ. ભાઈ, તે દિવસે હું તારી નિશાળે આવીને અને તને લોકો તારી મજાક કરતા હતા, એટલે એ દિવસ માટે તારી આ કાણી માને માફ કરી દેજે. મારે ન આવવું જોઈએ તારી નિશાળે. તારી માને માફ કરી દેજે. પણ મારે તને એટલું કહેવું છે ભાઈ, આ તારી કાણી માં છે ને, એ એટલે કાણી બની છે. તું જ્યારે નાનો હતો ને, તારા બાપુજીની સાથે જતો હતો, ત્યારે અકસ્માત થયો ને અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી. મને એમ થયું કે મેં તો બહુ બધી દુનિયા જોઈ લીધી, અમારો દીકરો એક આંખે કેવી દુનિયા જોશે. એટલે મેં મારી એક આંખ કાપી અને તને આપી દીધી. ભાઈ, તારી માં કાણી થઈ એનું મૂળ કારણ હતું કે તારી આંખે, મારી આંખથી તારા શરીરમાં હું મારી દુનિયા જોવા માંગતી હતી. છેલ્લે લખ્યું હતું, તારી કાણી માના આશીર્વાદ, સદાય સુખી રહેજો. આ શબ્દથી માણસની આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે જો. પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ. આ સંસારમાં તમારે અનુભવ કરવા હોય તો કરી જોજો. ગમે તેટલો દીકરો મોટો થઈ જાય, દીકરાની ઘરે દીકરાઓ રમતા હોય અને એની વૃદ્ધમાં ઘરમાં હોય અને રાત્રિના સમય તમારે આવવાનું મોડું થાય ને, ત્યારે આખું ઘર પોતાના રૂમમાં ઘરીને સૂઈ જાય એસી ચાલુ કરીને. ખૂણામાં ખાટલો નાખેલી માં, તમે નહીં આવો ત્યાં સુધી માને નીંદર નહીં આવે. એ માં સૂહે નહીં ક્યારે. એને 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 એની આંખમાં નીંદર જ ન ભરાય કોઈ દિવસ. માં ઈ તો માં છે, બીજા બધાય વગડાના વા છે. નીંદ રહનો
મહિનો આવે, જ્યારે દીકરો બહાર હોય, દરવાજો ખટખટે ને માનું હૈયું ઉભરે કે મારો ભાઈ આવી ગયો. દીકરો આવે ને ત્યારે તમે જોજો, માં પૂછશે, હે દીકરા આવી ગયો? એમ નહીં પૂછે, ભાઈ આવી ગયો બાપા. માં પોતાના દીકરાને ભાઈ કરીને બોલાવે, ભાઈ આવી ગયો બાપા. અને દીકરો એટલું કહે હા બા હું આવી ગયો, પછી માં શાંતિથી સૂઈ જાય. જ્યાં સુધી દીકરો બહાર હોય ત્યાં સુધી માને નીંદર ના આવે કોઈ દિવસ. આ સંસારમાં ભાગ્યશાળી તો એ છે કે જેને માં મળી છે, જેને માનો પ્રેમ મળ્યો છે. જેને માનો વરસાદ, પ્રેમનો વરસાદ માને મળ્યો છે. માં જેવું પાત્ર સંસારમાં કોઈ જ સારું નથી. માં જેટલી સારી છે ને એટલું આપણા માટે દુનિયામાં કોઈ સારું નથી. દુનિયામાં તમારા માટે દવા પીવે એવો કોઈ બીજો છે? મને બતાવો. બાપે નથી કે બાપ એમ કે લાવ હું દવા પી જાઉં છોકરાના બદલામાં. માં જેટલી સારી છે ને એટલું કોઈ સારું નથી. દીકરાને કડવી દવા પાવાની વારો આવે ત્યારે માં શું કરે? સૌથી પહેલા અમલ્યામાંથી પોતે દવા ચાખે, પોતે દવા પીવે. કડવું કડિયાતું હોય તો માં દવા કડવું કડિયાતું પી જાય અને પછી પોતાના મીઠા દૂધની અંદર દીકરાને ઔષધિ આપે. સંસારમાં માં જેવું પાત્ર કોઈ નથી. બાપ પોતાની જાતને ઘસીને પણ છોકરાઓને સુખી કરવા માટે થઈ અને કાળી મજૂરી કરે છે. મારી પ્રાર્થના એટલી છે યુવાનોને કે જિંદગીમાં બધું કરજો પણ એ મા બાપને ક્યારેય તડછોડતા નહીં. જેણે તમને જન્મ આપ્યો છે, જેણે તમને ખંભે બેસાડી ગામ દેખાડ્યું છે, જેણે તમારા માટે થઈને દુઃખને બેઠા છે, એને તમારા જીવનમાં તમે જ્યારે મોટા થાવ ત્યારે સુખનો છાંયો આપજો. બાકી જીવનની નોટમાં લખી રાખજો કે તમે તમારા મા બાપને સુખી નહીં કરો તો તમારા સંતાનો તમને સુખી નહીં કરે કોઈ દિવસ. જેના ભાગ્ય હોય ને મા બાપ જીવનમાં મળે, જેનું નસીબ જ નથી, ભાગ્યમાં મા બાપ ન લખ્યા હોય તો શું કરીએ? જેનું સંસારમાં કોઈ ન હોય, ક્યારેક પૂછજો એવા લોકોને કે એની વ્યથા શું છે. આપણું તો કિસ્મત સારું છે કે આપણે માં મળી છે, આપણને બાપ મળ્યો છે, આપણું નસીબ સારું છે. કિસ્મત વાલે વો હોતે હૈ जिनकी मां होती है. तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, प्यारी माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, होते हैं किस्मत वाले जिनकी माँ होती है. तू कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी